લગ્નની બધી જ તૈયારીઓ ખતમ થઈ ગયા બાદ સવિતાબેન પોતાના ઘર મુંબઈ તરફ જતી ટ્રેનમાં બેઠા. 65 વર્ષીય સવિતાબેન આ ઉંમરમાં પણ બિલકુલ સ્વસ્થ અને તંદુરસ્ત હતા. ટ્રેનમાં એકલા સફર કરવા સમર્થ હતા, એટલે દીકરાઓને હેરાન ના કરતા અને આવા પ્રસંગોમાં એકલા જઈ આવતા. દિવસે યાત્રા કરવાનું વધુ પસંદ કરતા, એટલે સવારે 10 વાગ્યાની ટ્રેનમાં બેઠા ગણતરી પ્રમાણે સાંજે 8 વાગે પોતાના ઘરે પહોંચી જાય. લગ્નના રંગબેરંગી દ્રશ્યો હજુ એના મનમાં ઘૂમતા જ હતા. મોબાઈલમાં પાડેલા ફોટાઓ અને વિડીયો જોતા જોતા સફરનો આનંદ માણી રહ્યા હતા. એકલા હતા, પરંતુ એકલાપણાનો અહેસાસ ન થવા દીધા. બપોરનો 1 વાગ્યો. સવિતાબેન જમ્યા. થોડાક સમય પછી એને ચાની ઈચ્છા થઈ. અડધો કલાક ચાની રાહ જોઈ અને પછી નિરાશ થઈને બાજુમાં બેસેલા યાત્રીને પૂછ્યું, આ ટ્રેનમાં ચાવાળા નથી આવતા? સામે બેસેલા એક 24 વર્ષના યુવક કે જેને લાલ રંગનું ટી શર્ટ અને કાળો બરમુડો પહેર્યો હતો, એણે કહ્યું, તમારે ચા પીવી છે? મારે પણ પીવી છે. આ ટ્રેનમાં બહારથી ચાવાળા નહીં આવે. હું આગલા સ્ટેશન પર ચા લેવા જઈ રહ્યો છું. તમે કહેતા હોય તો તમારા માટે પણ લેતો આવું? સવિતાબેને યુવકની સામું જોયું તો વ્યવસ્થિત લાગી રહ્યો હતો, એટલે એમણે તરત તેમના પર્સમાંથી 15 રૂપિયા આપ્યા અને યુવકના હાથમાં આપતા કહ્યું કે બેટા, તારા માટે લેવા જા છો તો મારા માટે એક હાથમાં પકડતો આવજે ને. યુવકે કહ્યું, તમે જમી લીધું છે ને? તમે હવે થોડોક સમય આરામ કરી લો. હું આગલું સ્ટેશન આવે એટલે બંને માટે ચા લઈ આવું છું. 10 મિનિટ બાદ સ્ટેશન આવ્યું. યુવક ચાના 2 કપ લઈને આવ્યો. 1 કપ સવિતાબેન તરફ આપતા કહ્યું, લો આંટી, તમારી ચા. ચા પીને આરામ કરો. હજુ તો મુંબઈ આવવામાં બહુ વાર લાગશે. રાત્રિના 8 વાગી જશે. સવિતાબેને ચા પીધી અને સીટ પર સૂઈ ગયા. નીંદ એવી આવી કે મુંબઈ નજીક પહોંચી ગયા તો પણ આંખ ના ખોલી. આ દરમિયાન એમનો દીકરો લેવા માટે સ્ટેશન પહોંચી ગયો. માને લગભગ 10 થી 15 ફોન કર્યા, પરંતુ ફોન ઉપાડ્યો નહીં. કોઈક સારા માણસે જોયું કે રિંગ વાગી રહી છે, પરંતુ મહિલા ફોન ઉપાડતા નથી. તો એમણે ફોન ઉપાડ્યો અને સામેવાળાને કહ્યું કે તમે જે નંબરમાં ફોન કર્યો એ મહિલા અહીંયા પોતાની સીટ ઉપર સૂતા છે અને ઉઠી નથી રહ્યા. આ સાંભળીને દીકરો તો ડરી જ ગયો. તરત જ પ્લેટફોર્મ પર આવી માની સીટ પર ગયો. જોયું તો માં બેહોશ હાલતમાં હતા. જોર જોરથી માને ઉઠાડ્યા તો માં સહેજ એવા ભાનમાં આવ્યા. દીકરો તરત જ એમને હોસ્પિટલ લઈ ગયો. એમને તરત આઈસીયુમાં દાખલ કર્યા. બધા જ રિપોર્ટ થયા. ખબર પડી કે શરીરના બધા અંગો તો સલામત જ છે. અને પછી બ્લડ ટેસ્ટ કરવામાં આવ્યું તો ખબર પડી કે એમના શરીરમાં નશીલી દવા ગઈ છે, જેના કારણે ગાઢ નિંદર આવી ગઈ. ઇલાજ શરૂ કર્યો. બંને દીકરા હોસ્પિટલ પહોંચ્યા. એમની હાલત જોઈને સૌ ડરી ગયા. 24 કલાક પછી નિંદર ખુલી તો સવિતાબેને કહ્યું, શું થયું મને? હું કેમ અહીંયા? પછી એમની નજર હાથ પગ ઉપર પડી તો જોયું કે હાથના સોનાના કંગન, ગળાનો હાર, કાનની બુટીઓ બધું ગાયબ. દીકરાએ પૂછ્યું તો સવિતાબેનને યાદ આવ્યું કે નક્કી પેલા ચા લઈ આપવા વાળા છોકરાએ જ આ કર્યું. બેહોશીની દવા આપી દી અને બધા ઘરેણા લૂંટી લીધા. બધાને કહ્યું કે એમણે આવી રીતે ચા પીધી હતી અને પછી જ આ નિંદર આવી ગઈ. અજાણ્યા માણસ પર વિશ્વાસ કરવાની એને આ સજા મળી. ઘરેણા તો ચાલ્યા જ ગયા, પરંતુ ઉપરથી દવાખાનાના બેડ ઉપર આવી ગયા. સવિતાબેન પોતાના દીકરાઓને હંમેશા સમજાવતા કે અજાણ્યા માણસ ઉપર ભરોસો ના કરવો જોઈએ, પરંતુ આજે પોતે જ ફસાઈ ગયા અને ભરોસો કર્યો. દીકરાઓએ સાંત્વના આપતા કહ્યું કે મમ્મી, તું ચિંતા ન કર. ઘરેણા ભલે ગયા, એનો અફસોસ નથી. તું તો સલામત છો ને. ડોક્ટરના કહ્યા પ્રમાણે ટ્રીટમેન્ટ બાદ 15 દિવસમાં સવિતાબેનનું સ્વાસ્થ્ય પાછું આવી ગયું, પરંતુ પેલી ઘટના જિંદગીભર યાદ રહી ગઈ. આ ઘટના માત્ર એક વાર્તા નથી, પણ સમાજની વરવી વાસ્તવિકતા છે. જ્યારે આપણે એકલા મુસાફરી કરતા હોઈએ ને, ત્યારે આટલી સાવચેતી રાખવી અનિવાર્ય છે. ખાણીપીણીમાં સાવધાની. ગમે તેટલી તરસ લાગે, ભૂખ લાગે, અજાણા વ્યક્તિ દ્વારા અપાયેલી કોઈ પણ વસ્તુ, ચા, પાણી, બિસ્કિટ ક્યારેય સ્વીકારવા નહીં. બીજું, એના દેખાવ પર ન જવું. ગુનેગાર હંમેશા ખરાબ જ દેખાય એવું જરૂરી નથી. ઘણીવાર ભણેલા ગણેલા અને સભ્ય દેખાતા લોકો પણ વિશ્વાસઘાત કરી જતા હોય છે. કિંમતી વસ્તુઓનું પ્રદર્શન. મુસાફરી દરમિયાન ઘરેણાં પહેરવાનું ટાળવું જોઈએ અથવા તેને સુરક્ષિત રીતે પર્સમાં અંદર રાખવા જોઈએ.
ટેકનોલોજીનો ઉપયોગ પરિવારના સભ્યોને મુસાફરી દરમિયાન સમયાંતરે લોકેશન શેર કરતા રહેવું. સવિતાબેન ઘરે પાછા ફર્યા ત્યારે એમનું મન ભારે હતું, પણ એમના મોટા દીકરાએ એમનો હાથ પકડીને બહુ સરસ વાત કહી કે મમ્મી, સોનું તો ફરી બની જશે, પણ તારું સ્મિત અને તારી સલામતી અમારા માટે સાચું ઘરેણું છે. તું જીવતી જાગતી ઘરે આવી એ જ અમારું સૌથી મોટું નસીબ છે. સવિતાબેને એ દિવસે એક નવો પાઠ શીખ્યો. વિશ્વાસ કરવો એ ગુણ છે, પણ અંધવિશ્વાસ એ જોખમ છે. જિંદગીમાં ક્યારેક કડવા અનુભવો જ આપણને ભવિષ્યના મીઠા ફળ માટે તૈયાર કરતા હોય છે. મિત્રો, તમારું આ વિડીયો વિશે શું કહેવું છે કમેન્ટ કરજો, અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર પણ. અને આવા જ બીજા પ્રેરણાદાયી વિડીયોઝ જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ધ ગુજ્જુ મોટિવેશન નામની યુટ્યુબ ચેનલને, અને ફેસબુક પર ફોલો કરો અમારા પેજને. ધન્યવાદ.